હાલો મિત્ર, આજે તમારા માટે એક નવો વિડીયો કે જેમ કે આજે વેકેશનના સમયમાં બાળકોને મજા આવે ને તેવી જગ્યાએ આપણે ફરવા માટે જવું છે એટલે આપણે સિટી બસના સહારે જાય છીએ। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં ઓલ ઘંટીનું બેલ દબાવ્યું છે તેને ઓલ ઘંટીના બેલને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયો તમને જોવા મળી શકે। આપણે અત્યારે હાલમાં સિટી બસમાં બેસી ગયા છે ગ્રીન લાઇન ચોકડીથી અને આપણે હવે પારેવડી ચોકે પૂગવા માટે આવી ગયા છે। પારેવડી ચોકથી એકદમ નજીકમાં જ આપણે આવી ગયા છીએ। આ છે આપણો પારેવડી ચોક અને પારેવડી ચોકથી જરાક આગળ હાલીએ એટલે આપણે હાજી નદી તમે જોઈ શકો છો। આ હાજી નદી પાસે પારેવડી ચોક પાસે જે સિટી બસ સ્ટેન્ડ છે સિટી બસ માટે અને ત્યાં જો આ ફૂલ વેચવાવાળા માણસો હાજી નદીના પુલ ઉપર બધા ફૂલ વેચે છે અને હાજી નદીનો પુલ છે પારેવડી ચોકથી આગળ આપણે પહોંચી ગયા છીએ। એટલે વિડીયો પૂરો જોજો, મજા આવશે। બાળકોને વેકેશન કરવા માટે જવું હોય, ફરવા માટે જવું હોય તો મજા આવશે। એટલે વિડીયો જોજો, આપણે ક્યાં જઈ રહ્યા છે તે હું બધું તમને કમ્પ્લીટ વિડીયોમાં બતાવીશ, જોવાની મજા આવશે। એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, તે ફ્રીમાં છે। કોમેન્ટ કરજો તમને વિડીયો ગમે તો અને બીજાને શેર કરજો જેથી વેકેશનમાં બાળકોને લઈને ત્યાં બધા ફરવા માટે જઈ શકે અને તમારા બાળકો અને મજા આવે, તમને મોટાઓને મજા આવે, વિડીયો ઉતારવાની મજા આવે અને રીલું બનાવવાની મજા આવે। હરેક જાતની તમને અહીંયા કણે મજા જ આવશે નકરી। જો હવે આપણે પુલ વટી ગયા હાજી નદીનો અને હવે આપણે પૂગી ગયા છે સિવિલના પુલ પાસે। જેમ કે સિવિલ હોસ્પિટલનો જે નવો બ્રિજ બનેલો છે ત્યાં આપણે પહોંચ્યા। જો આ નવા બ્રિજનો લુક તમને બતાવું છું। સુંદર મજાનો સરકારે એક બહુ મોટો વિશાળ સિવિલ હોસ્પિટલ પાસે એક બ્રિજ બનાવ્યો છે, ત્યાં આપણે હવે પૂગ્યા। આપણે ગ્રીન લાઇન ચોકડીએથી નીકળ્યા પારેવડી ચોક, હવે સિવિલ પહોંચી ગયા અને હવે આપણે આવીએ છીએ જો એક જેમ કે સિટી બસ સ્ટેન્ડ। સિટી બસ સ્ટેન્ડ આપણે જેમ કે ત્રિકોણબાગ પાસે, જ્યાં હરેક રાજકોટમાં કોઈ પણ ખૂણે જવું હોય ને તો હરેક પબ્લિકને ત્રિકોણબાગ આવવું જ પડે। બસ સ્ટેન્ડથી નજીક ત્રિકોણબાગ આવેલું છે, લીમડા ચોકથી બાજુમાં નજીક આવે છે। એટલે ગમે ત્યારે કોઈ પણ માણસ બહાર ગામથી આવતા હોય તે લોકોની મારે નમ્ર વિનંતી છે કે રાજકોટના તમારે કોઈ પણ એરિયામાં જવું હોય તો ત્રિકોણબાગે આવી જવું, ત્યાંથી તમને હરેક એરિયાની સિટી બસ મળી શકે છે। હવે આપણે ત્રિકોણબાગથી બીજી સિટી બસમાં આપણે બેસી ગયા છે એટલે જો હવે ત્રિકોણબાગથી બીજી બસમાં હજી બેસવાનું બાકી છે। ઓ સાહેબ, આ તો હજી આપણે હાલ્યા આવીએ છીએ। આપણે ગ્રીન લાઇન ચોકડીથી જે બસમાં સિટી બસમાં બેઠા ને ત્યાંથી હવે આપણે ત્રિકોણબાગ પહોંચ્યા છીએ। ત્રિકોણબાગ આગળ આપણે ઉતરી જવાના છે અને આજે આપણે દીકરા દીકરીઓને ક્યાંય ફરવા માટે લઈ જવું હોય તો આ સ્થળ બહુ સારું છે ફરવાલાયક અને રાજકોટનું પ્રખ્યાત, રાજકોટ નહીં વિશ્વમાં પ્રખ્યાત, ગુજરાતમાં પ્રખ્યાત, વિશ્વમાં પ્રખ્યાત, સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવા સ્થળે આપણે આજે ફરવા જવાના છીએ વેકેશન માટે। એટલે જો વિડીયો પૂરો થઈ જો આ ત્રિકોણબાગ છે, આ ત્રિકોણબાગ છે। ત્રિકોણબાગ આપણે બસમાંથી સિટી બસમાંથી ઉતરી ગયા છે, ત્યાં પણ ટ્રાફિક બહુ છે તમે જોઈ શકો છો। સિટી બસમાં હવે આપણે ત્રિકોણબાગથી બેસી ગયા છે। ત્રિકોણબાગથી આગળ હવે આપણે જવાની તૈયારીઓ કરીએ। બસ ઉપડે એટલે સીટ આપણને ભાગ્યશાળી છે કે સીટ બધી જગ્યાએ મળી ગઈ। ગ્રીન લાઇન ચોકડીએથી નહીં મળી ગઈ આપણને અને ત્રિકોણબાગથી પણ આપણને સીટ મળી ગઈ, કારણ કે માણસોની તમે લાઈન જોઈ શકો છો। બસમાં ટ્રાફિક જ એવડું છે। હવે આપણે નીકળી ગયા છે ત્રિકોણબાગથી આગળ યુનિવર્સિટી રોડ બાજુ। એટલે જેમ કે આપણે હવે જશું ડાયરેક્ટ ઇન્દિરા સર્કલ આવશે। આપણે શું આવશે? ઇન્દિરા સર્કલ। જો અમારા ઘરના અમે બે અને પાછળ બેઠા છે અમારા બેનની દીકરી છે અને બેનનો દીકરો છે અને એક મારો છોકરો છે। અમે 5 જણા તમારા માટે વિડીયો બનાવવા માટે નીકળી ગયા છે। જો વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે આવી મહેનત કરીને તમારા માટે અમે વિડીયો બનાવીને લાવતા હોય તો લાઈક ફ્રીમાં છે, લાઈક કરી દેજો। અને આ છે ઇન્દિરા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ ઇન્દિરા સર્કલ। ત્યાંથી હવે આપણે આગળ હાલ્યા એટલે આ આપણે આવે છે યુનિવર્સિટી રોડ।
જેમ કે આકાશવાણી ચોક બાજુ જાય તે બાજુનો રસ્તો છે. આ ઇન્દિરા સર્કલે આપણે બસનો સ્ટોપ થયો છે, પેસેન્જર લઈને પાછા હાલતા થઈ ગયા છે. હવે આપણે ચડશું ઇન્દિરા રોડ ઉપરથી, પછી આપણે ચડશું હવે સાધુ વાસવાણી રોડ. સાધુ વાસવાણી રોડ માણસો બધા મને ઘણા કહેતા હોય કે રાજુભાઈ સાધુ વાસવાણી બાજુ મને પ્રોપર્ટી જોઈશે, ઇન્દિરા રોડ બાજુ પ્રોપર્ટી જોઈશે. તો જો આ ઇન્દિરા રોડ ને સાધુ વાસવાણી રોડના બધા રોડના તમને વિડીયો બતાવીશ. એટલે વિડીયો પૂરો જોજો ને આપણે ક્યાં જવાના છે ને તે હું તમને બતાવીશ. એટલે વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો પૂરો જોજો. અને મજા આવે ને સાહેબ તો કોમેન્ટ પણ જરૂર કરજો. જો હવે આપણી ગયા સાધુ વાસવાણી રોડ, અહીં રસનો શીશોડો ગરમીનો માહોલ છે એટલે ફૂલ ચાલે છે બરાબર. ત્યાંથી હવે સાધુ વાસવાણી રોડથી આગળ આવેલા એટલે હવે આપણે આવશે આગળ સાધુ વાસવાણી રોડ, શાક માર્કેટ, જેમ કે બકાલા માર્કેટ, જેમ કે સબ્જી મંડી. આપણે હવે જો સબ્જી મંડી આવી ગઈ, આ સાધુ વાસવાણી રોડની સબ્જી મંડી, બકાલા માર્કેટ. એટલે સિટી બસમાં બેઠા બેઠા આપણે વિડીયો ઉતારેલો છે. જો ક્યાંય તમને ઝાખું દેખાય કે થોડુંક નબળું દેખાય તો માફ કરજો, કારણ કે ચાલુ બસે થોડીક તકલીફ તો પડે જ. પણ આજે આપણે તમને રોડ રસ્તાથી માંડીને બધું કમ્પ્લીટ કેવી રીતે, કેટલા વાગે, ક્યાંથી આપણે બસ પકડવી તે બધું હું તમને વિડીયોમાં કહીશ. હવે આપણે જો સાધુ વાસવાણી રોડ આગળ ચડી ગયા છે, હવે આપણે જવાનું છે અટલ સરોવર. જેમ કે અટલ સરોવર, ન્યૂ રેસકોર્સ કયો તો અટલ સરોવર કયો તો હવે આપણે અટલ સરોવર મેઇન રોડ ચડી ગયા છે. હવે આવશે આપણે આવાસના, જો સામે દેખાય છે તે તો ફ્લેટ છે. પછી હવે આગળ જશું ને, જો આ ફ્લેટ બધા બહુ મોટા મોટા વિશાળ પ્રગતિ રાજકોટની બહુ એવી થઈ ગઈ છે કે રાજકોટના 5-10 કિલોમીટરમાં જાઓ એટલે તમને એપાર્ટમેન્ટ ને ટેનામેન્ટ જ દેખાય. અને હજી હાલ તમારે તક છે, જે કોઈને પ્રોપર્ટી લેવી હોય, ઇન્વેસ્ટ કરવું હોય તે હજી કરી લેજો. સમય જતાં રાજકોટમાં પ્રોપર્ટીના ભાવ તો વધતા જ જાય છે. અને અમારા વિડીયા પ્રોપર્ટીના તમે જોવો છો ને તો લાઈક નથી કરતા, લાઈક કરી દેજો. હવે આપણે અટલ સરોવર મેઇન રોડ ઉપર ચડી ગયા છીએ, વિડીયોને લાઈક કરી દેજો. સિટી બસમાં આપણે બેઠા છે, સિટી બસ તમને દેખાડું છું. અને સરકારે સુંદર મજાની વ્યવસ્થા કરી છે કે બાળકોને, ફેમિલીને લઈને તમે સિટી બસમાં 2-5 જણા હોય તો 50 રૂપિયામાં ગ્રીન લાઇન ચોકડીએથી તમે સેટ અટલ સરોવર પહોંચી જાઓ તેવી વ્યવસ્થા સરકારે આપણને કરી દીધી છે. તો ફરવા માટે ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ છે આપણે અવધના કોટર. જેમ કે ને કે માણસો કે સરકારી કોટર, જો અવધના કોટરની મોટી મોટી બિલ્ડિંગો બાંધેલી છે, ત્યાં આપણે પહોંચ્યા અટલ સરોવરથી એકદમ નજીકમાં જ. હવે અવધના કોટરથી આગળ વધશું ને એટલે સીધું આપણે પછી ડાયરેક્ટ અટલ સરોવર જ આવી જાય, જેમ કે ન્યૂ રેસકોર્સ જ આવી જાય. એટલે આજે તમને પૂરા ન્યૂ રેસકોર્સના આખા દર્શન કરવાના છે, અટલ સરોવરમાં ફરવાનું છે. અટલ સરોવરમાં જે કાંઈ પણ ફરવાલાયક, જોવાલાયક, ફોટા બનાવવા માટે, રીલ્સ બનાવવા માટે અનેક લોકો, હજારો લોકો આવે છે. તે બધી વસ્તુ હું તમને લાઈવ બતાવીશ, એટલે વિડીયો જોજો. અને અટલ સરોવરની મજા તો ભાઈ ઓર છે. જો વેકેશનનો સમય છે, તમારા બાળકોને ફરવા માટે લઈ જવા હોય, સસ્તામાં સસ્તી જગ્યા કે જ્યાં માત્ર 30 રૂપિયા જ ટિકિટ છે, કોઈ જાજી ટિકિટ નથી. બાળકોને, ફેમિલીને તમે ફરીને આવતા રહ્યો 200-500 રૂપિયામાં આરામથી આખો દિવસ તમે રહે. એમ થઈ જાય કે આખો દિવસ યાકણે બેહવું છે અને યાકણે તમારે રીલું બનાવવી છે, ફોટા પાડવા છે, તો તમને મજા જ આવ્યા રાખે, મજા જ આવ્યા. ના જો રોડ રસ્તા બધા કમ્પ્લીટ મોટા મોટા ભૂલ ભૂલવણી જેવા રોડ રસ્તા બનાવેલા છે અટલ સરોવર બાજુ. અને ગાડી લઈને ગયા હોય તો મજા આવે, અથવા ત્રિકોણબાગ તમે પહોંચી જાઓ ગમે ત્યાંથી તો ત્રિકોણબાગથી અટલ સરોવરની બસ મળી શકે છે. ગમે ત્યારે અટલ સરોવર જવું હોય ત્યારે ત્રિકોણબાગ આવી જવાનું. અને ત્રિકોણબાગે યાકણે પૂછપરછની બારી છે સિટી બસની, ત્યાં જઈને તમારે પૂછવાનું કે અટલ સરોવર જવું છે, એટલે તમને બસ નંબર આપશે. તે બસમાં બે જવાનું એટલે સીધા અટલ સરોવર. 5 રૂપિયા ને 7 રૂપિયામાં અટલ સરોવર. જ્યાં રિક્ષા બાંધવાથી 300 રૂપિયા રિક્ષાવાળા લે છે, આ તો હાવ તમને 2-5 રૂપિયામાં અટલ સરોવર પહોંચાડી દે. તમે જોઈજો તો ખરા નજારો. આપણે અટલ સરોવર સાંજ સુધી રોકાવાનું છે. અત્યારે દિયાત્માનો સમય થઈ ગયો છે એટલે થોડુંક ઝાંખું દેખાય છે. સૂર્યનારાયણ ભગવાન
આપણા કેમેરાની સામે આવે છે ત્યારે થોડુંક ઝાંખું લાગે છે, એટલે હું જરાક પાછળથી તમને વિડીયો બતાવી દઉં. અને રોડ રસ્તા તમે જોવો છો, સુંદર મજાના રોડ રસ્તા છે કે જ્યાં તમે ઇન્સ્ટાગ્રામના ફેમસ હોય અથવા યુટ્યુબમાં ફેમસ હોય અને તમારે રીલું બનાવવી હોય તો એક વખત અટલ સરોવરની મુલાકાત જરૂર કરજો. કારણ કે અટલ સરોવરમાં જો આજે આપણે અટલ સરોવર પહોંચી ગયા છે, સામે જ તમને દેખાય છે બોર્ડ અટલ સરોવરનો. અને આ બસમાં આવવાનું કારણ મારું એ જ છે કે આજે તમને હું કહી શકું કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમને બસ મળી શકે છે અટલ સરોવર દર્શન કરવા માટે. એટલે જો તમે ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ બાજુ રહેતા હોય તો તમારે 4:30 વાગે ગ્રીનલેન્ડ ચોકડીએ આવી જવાનું. 4:30 વાગે અટલ સરોવર ડાયરેક્ટ બસ તમને મળે છે. સવારે 8 વાગે, બપોરે 1:30 વાગે, 4:30 વાગે અને બીજી છેલ્લે 7:30 વાગે. પણ રવિવારે એક જ દિવસ. બાકી તમારે ગમે ત્યારે અટલ સરોવર જવું હોય તો તમારે ત્રિકોણ બાગ જવું પડે, ત્યાંથી મળી જાય. બાકી ગ્રીનલેન્ડ ચોકડીથી જે લોકોને ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ, અમદાવાદ હાઈવે કે યાર્ડ બાજુ સંતકબીર રોડ, પેડક રોડ કે 80 ફૂટ રોડ, 50 ફૂટ રોડ, મામા સાહેબ રોડ, જૂનો મોરબી રોડ આ બાજુ કોઈ રહેતા હોય ને એ લોકોને સેટું પડતું હોય તો એ લોકોને અટલ સરોવર ફરવા માટે જવું હોય તો રવિવારના દિવસે સવારે, અને આ છે આપણી ટિકિટ બારી અટલ સરોવરની. જો આ બેને મને પૈસા આપ્યા, મેં એને પૈસા આપ્યા, મારી પાસેથી ટિકિટના પૈસા 5 ટિકિટ લીધી એટલે આપણી પાસે 150 રૂપિયા લીધા, બરાબર. એક માણસની ટિકિટ 30 રૂપિયા. જો આ બેને પૈસા પાછા દીધા, આપણે ટિકિટ લઈને હાલતા થઈ ગયા. ટિકિટ બારી હતી કમ્પ્લીટ. હવે આપણે જશું અટલ સરોવરની અંદર. એટલે જે લોકોને રવિવારે જવું હોય તો રવિવારે 4 બસો આવે છે અટલ સરોવરની. અને રિટર્ન પણ આવવા માટે સહેલી 8:30 વાગ્યાની રિટર્ન આવવાની છે. ત્યારે 8:30 વાગ્યા સુધીમાં તમે અહીંયા અટલ સરોવરના ગેટ પાસે ઊભા રહ્યો એટલે સામે જ બસ પડી હોય એમાં બેસી જાઓ એટલે સીધા ગ્રીનલેન્ડ ચોકડી. જો અટલ સરોવરનો આ મેન ગેટ, જેમ કે કોઈ વસ્તુ ઘટે જ નહીં. અને અમારા જો આ મેડમ અને અમારા બેનના દીકરી બે જો કેવા સુંદર મજાના ફોટાને રીલું બનાવે છે. અને માણસો તમે જુઓ નકરે રીલું જ બનાવે નકરા ફોટા જ પાડે ફોટા. ઓનલી ફોર ફોટાને રીલું બનાવવા માટે રાજકોટનું પ્રખ્યાત એવું નામ અટલ સરોવર, જ્યાં તમે અવનવી રીલ બનાવી શકો છો. આ દ્રશ્ય તમે બધા જુઓ તો તમને એમ થાય કે આપણે વિદેશમાં ઊભા છે. એવું નથી કહેતો કે વિદેશ બહુ સુંદર છે, આપણા હિન્દુસ્તાન જેવો તો કોઈ દેશ થાય જ નહીં. પણ નજારો અને જે વસ્તુ જ્યાં ઝાડ, ફૂલ, દાની, પછી બધી સુવિધા, ચોખાઈ. અને બીજું મારે તમને એક ખાસ કહેવું છે, અટલ સરોવર જે લોકો જતા હોય ફરવા માટે તે લોકો પાન, બીડી, ગુટકા, તમાકુ, સિગરેટ કે અથવા ખાવા પીવાની વસ્તુ લઈ જતા નહીં. કારણ કે ત્યાં અંદર જવાની પરમિશન છે નહીં. આપણે હવે અટલ સરોવરના ગેટની અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો અમે ફેમિલી સાથે આવ્યા છીએ. અને આ જો સુંદર મજાનું એવું નજારો છે કે એની વાત જ પૂછોમાં. ઝાડવા વાવેલા છે, માણસો હહોન રીતે હવ મોઘે, જેને જે ફોટા પાડવા ફોટા પાડે, રીલું બનાવે અને મોજથી એકદમ સાંજે રાતે 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી ધમધમતું હોય. દિવસના પબ્લિક ઓછી હોય તડકાના કારણે, પણ સાંજ પડે ને 6 વાગે 5 વાગ્યાથી પબ્લિક ચાલુ થઈ જાય એટલે રાતે 10, 11 વાગ્યા સુધી પબ્લિક ખૂટે નહીં. અને રાતનો લાઇટોનો જે નજારો છે ને તે પણ હું તમને બતાવીશ, એટલે વિડીયો પૂરો જોજો. અટલ સરોવરના અંદર મેઇન ગેટમાં આપણે આવી ગયા છે અને હવે તમને બધું કમ્પ્લીટ બતાવીશ. તમે જોઈજો અટલ સરોવરમાં શું છે. આપણે તો ખાલી અત્યારે હાલમાં ફરવા માટે આવ્યા છે, તમારા માટે એક નવો વિડીયો બનાવવા માટે આવ્યા છે. એટલે જો સાહેબ મહેનત કરીને આવો વિડીયો બનાવતા હોય તો એક લાઇક તો કરી જ દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો મારું તમને મોટું દેખાય છે, જો અમે 2 માણસ છે, અમે પણ ફરવા આવ્યા જ મોજથી. અહીંયા તો બધા લોકો આવી શકે જે લોકોને એમ હોય કે આપણે હાવ સસ્તામાં ક્યાંક ફરવા જવું છે ને બાળકોને મજા આવી જાય ને આપણને મજા આવી જાય ને સારી રીલું બને ને સારા ફોટા પડે તો અટલ સરોવરની મુલાકાત એક વખત જરૂર લેજો, જેથી તમારા બાળકોને પણ મજા આવશે. જો આ અમારો છોકરો છે રુદ્ર, જો એને પણ ફોટા પાડવાની બહુ શોખ છે, એટલે અહીંયા આપણે આવ્યા છીએ એટલે મજા આવે. આજે જેમ જેમ દી આથમતો જાય છે એમ વાતાવરણ ઠંડુ થતું જાય છે અને બધી લાઇટો ધીમે ધીમે થતી જાય છે અને નજારો કાંઈક અલગ જ થતો જાય છે.
આજે આપણું આ રાજકોટ છે, જેમ કે રંગીલું રાજકોટ કહેવામાં આવે છે, ત્યાં આપણે જો તમને હું બતાવું છું, આ આપણું છે રંગીલું રાજકોટ. રાજકોટના હોય જે લોકો તે કોમેન્ટ જરૂર કરજો અને લખજો તમે ક્યાંથી વિડીયો જોવો છે તે ગામનું નામ લખજો, અને તમે આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જો. બાળકોની કેવી મજા, સુંદર મજાની એક નાની એવી બાળકી હાલી જાય છે, એના મમ્મી કે પપ્પા કે બધા પાછળ છે, એકલી હાલી જાય છે એની ધૂનમાં. એની એક વેકેશનની મોજ બાળકોની કંઈક અલગ જ હોય છે. આ કોઈ બાળકને હું વિડીયોમાં એવી રીતે બતાવું છું કે આજે બાળક એકલું જુઓ, એની મોજ જુઓ તમે, એની મસ્તી, એની મોજ. અને બાળકોને આવી જગ્યાએ તમે લઈ જાઓ સુંદર વાતાવરણમાં, જેથી કોઈ જાતનું કોઈ વેન ન કરે રમકડાનું, ખાવા પીવાનું. તમારે ખાવા પીવામાં ઘણી જગ્યાએ એવું હોય છે કે જમવાનું ખરાબ આવી જાય, નાસ્તા ખરાબ આવી જાય, તો બાળકો આપણા બીમાર પડે, જેથી તમે ચેતીને રહો અને આવી જગ્યાએ જાઓ જ્યાં કોઈ એવી વસ્તુ મળતી જ નથી. માત્ર ને માત્ર તમારા બાળકને ત્યાં ફરવાની, રમવાની અને જે એને મેદાન જોતો હોય એવું એને સુંદર મજાનું એક જોતું એવું મળે. જો આ છે આપણું રંગીલું રાજકોટ. રંગીલા રાજકોટની તો વાત જ અલગ છે સાહેબ. એટલે બાળકોને એક વખત લઈને જરૂર જાજો, ફેમિલી સાથે જરૂર જાજો, જેથી તમને મજા આવશે. ત્યાંનું વાતાવરણ સારું છે, શુદ્ધ વાતાવરણ, કોઈ જાતનું કોઈ વ્યસન નહીં, કોઈ જાતનું કોઈ ખાણીપીણી નહીં, કાંઈ પણ કોઈ વસ્તુ નહીં. ખાલી તમારે ઓનલી ફોર ત્યાં ફરવાનું, રીલું બનાવવાની, પાણીની બોટલો તમારે જોતી હોય લેતી જવાની. બાકી કોઈ વસ્તુ અંદર લઈ જવામાં આવતું નથી, કોઈ વસ્તુ અંદર લઈ જવા માટે મનાય છે. જો આપણને આખું અટલ સરોવરનું હું તમને આજે ફેરવીને બધી વસ્તુ બતાવીશ. એટલે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો બે બેનપણીઓ કેવી વાતો કરે. એટલે ક્યારેક તો એવું લાગે આપણને કે જ્યારે આવા સ્થળે ફરવા આવીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણા બાળકોના માટે આ સ્થળ છે ને આ જે સ્થળ છે ને બેસ્ટમાં બેસ્ટ છે. રાજકોટનું બેસ્ટમાં બેસ્ટ આપણા બાળકોના માટે સ્થળ છે. તો આ બેસ્ટમાં બેસ્ટ, કારણ કે આપણું બાળક કાંઈ વેન જ ન કરી શકે, કોઈ જાતનું કાંઈ માગે, કેમ કે અંદર કોઈ વસ્તુ મળતી જ નથી. જ્યાં હોળી છે, હોળીમાં પણ જો આપણા રુદ્રને બેહાર્યો છે ને ત્યાં આપણે રીલ નાની એવી બનાવી છે. એટલે બાળકોને મજા આવે આવા ફોટા પાડતા હોય, અને તમને પણ મજા આવે. અને ક્યારેક તમારા સગાવાલામાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં તમે યુઝ કરતા હોય તો તમે રીલું બનાવીને મૂકી શકો છો. અને આ રાજકોટ, રંગીલા રાજકોટની તમે આગળ જાહેરાત પણ કરી શકો છો. અને અમારા વિડીયાને પણ શેર કરી દીજો તમારા ભાઈબંધ, દોસ્તાર, કુટુંબ સંબંધી કે કોઈ પણને. કારણ કે તે લોકોના બાળકો માટે અથવા તે લોકોને કોઈને અહીંયા આવવું હોય તો અહીંયા આવીને જોઈ શકે કે અહીંયા કેવી રીતે, કેવી ચોખાઈ છે, કેવી વસ્તુ છે. અટલ સરોવર એટલે શું, જો તમે જોઈ શકો છો. આખો વિડીયો હું તમને કમ્પ્લીટ બતાવીશ. અત્યારે આપણા દિવસનો સીન છે, હું તમને રાત સુધી આમને કમ્પ્લીટ સખત વિડીયો ચાલુ રાખીશ તમારા માટે. એટલે વિડીયો પૂરો જોજો. એટલે આપણે એવું નથી હું કહેતો કે આજે તમે આવો ને આવો, બાકી એક વખત તમે આવશો ને તમને એમ થાય કે નહીં રાજુભાઈનો વિડીયો જોયો, આપણને મજા આવી, એક વખત જવું છે. આવશો એટલે તમને મોજ આવશે, તમને ફોટા પાડવાની મજા આવશે, રીલું બનાવવાની મજા આવશે. અને વાતાવરણ પણ એવું સુંદર છે, એની વાત જ જવા દો. અને જે આપણે બધી વસ્તુ ઝાડવાથી માંડીને બધું જે વસ્તુ બનાવી છે ને, ત્યાં તમે આવો ને એટલે તમને એમ થાય કે આપણે સ્વર્ગમાં આવી ગયા. એ સમજો કે આપણને એમ થાય કે આપણે સ્વર્ગમાં આવી ગયા એવું વાતાવરણ તમને લાગે. જો હું પણ નિરાતે આવેલો, ભાઈને કીધું તું વિડીયો ઉતાર, મારો તો એકાદો વિડીયો ઉતાર. હું બધાના વિડીયો ઉતારી મૂકું છું. મારો વિડીયો હજી હું ક્યારેય મૂકતો નથી. આજે એમ કીધું, ભાણાને કીધું ભાઈ મૂકી દે ને મારો પણ વિડીયો ઘડીક વાર પૂરતો. બરાબર, આપણે તો વિડીયોમાં બહુ ઓછા આવતા હોય, પણ ક્યારેક આવીએ. એવું નથી કે ન અવાય. અને હરેક માણસને આવી બધી મોજ મસ્તી, વિડીયા બનાવવા, બાળકો માટે શાંતિથી રહેવું, ખાઈ પીને જલસા કરવા, અને સસ્તામાં સસ્તું સ્થળ હોય તો અટલ સરોવર, જ્યાં કોઈ જાતનું કોઈ વગર ખર્ચાનું ફરવાનું અને મજા આવે. તમારે 1 રૂપિયાનો ખર્ચ નહીં, છતાં તમને મજા આવે. તમે અહીંયા જાઓ ને એટલે તમને એમ ન થાય કે મારે પાણી પીવું છે. તમે તમારા મોબાઈલ લઈને કેમેરાને ફોટા પાડવામાંથી જ ફ્રી ન થાવ. ફૂલ તરસ લાગે તે થાય તમને કે હાલો પાણી પી લે.
એવી મજા આવે. જો હવે સાંજનો સમય થતો જાય છે, લાઇટો બધી ધીમે ધીમે થતી જાય છે અને અમારા રુદ્રભાઈ જો ધીમે 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 ડગલા ભરતા ભરતા હેલા જાય છે. એને ખબર નથી કે હું વિડીયો ઉતારું છું. બાળકોની મોજમાં હોય, આપણે આપણા વિડીયો ઉતારીને મૂકી દઈએ ને ત્યારે બાળકોને ખબર પડે કે આ તો મને ખબર નથી આ લોકોએ ક્યારે વિડીયો ઉતારી લીધો. એટલે આમાં બધું કેવું હોય કે આજે તમારા બાળકને મજા આવે રમવાની, ખેલવાની, કૂદવાની અને એનું મન પણ ફ્રેશ થઈ જાય અને એને માણસો સાથે રહીએ તો એને આમ અલગ લાગે. એટલે જો આને કોઈની બીક છે, એની રીતે કેવી રીતે હાલે જાય એટલે પોતાને નહીં ખબર હોય, હું કરે છે એ નહીં ખબર હોય, હું વિડીયો ઉતારું છું એને નહીં ખબર હોય. એને એમ થાય કે મારા પપ્પા બાજુમાં હાલ્યા આવે છે પણ આપણે એનો વિડીયો ઉતારતા જાય છે. આ બધા હહોની ધૂનમાં હહો હાલ્યા જાય. આ અટલ સરોવરનો મેઇન ગેટથી આપણે અંદર આવ્યા. જો એક આપણે તળાવ છે, મોટું વિશાળ તળાવ છે. તળાવની પાયરે બેસવા માટે સુંદર મજાની પારી છે અને બધી જગ્યાએ ઝાડ, ફૂલઝાડ, ફુવારા અને હરેક વસ્તુ અલગ અલગ મૂકેલી છે. તે હું બધું તમને બતાવીશ. એટલે વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો, જેથી નવા વિડીયો જોવા તમને મળી શકે. તમને મેં કહી દીધું એક વખત કે રવિવારના દિવસે તમારે અટલ સરોવર જવું હોય તો સવારે 7:30 વાગે બસ, 8:30 વાગે બસ છે, પછી 1:30 વાગે બસ છે, 4:30 વાગે બસ છે અને સાંજે 7:30 કે 7:15 બસ છે ગ્રીન લાઇન ચોકડીથી અટલ સરોવર. અને અટલ સરોવરથી પણ રિટર્ન એ જ ટાઈમ છે આવવા માટે ગ્રીન લાઇન ચોકડી. અને સાંજે 8:30 વાગે છેલ્લી બસ છે. એટલે જે લોકોને આ બાજુના એરિયામાં રહેતા હોય તે લોકોને અટલ સરોવર જવું હોય તો 50 રૂપિયામાં 5 જણા અટલ સરોવર પહોંચી જાય અને 50 રૂપિયામાં પાછા 5 જણા ગ્રીન લાઇન ચોકડી પહોંચી જાય. 20 રૂપિયામાં અટલ સરોવર ફરીને તમે એક માણસ 50 રૂપિયામાં અટલ સરોવર ફરીને પાછો રિપીટ ગ્રીન લાઇન ચોકડી પહોંચી શકે. અને આડા દિવસે તમારે અટલ સરોવર જવું હોય તો તમારે ત્રિકોણબાગ જવું પડે. ત્રિકોણબાગથી તમને બસ મળી શકે છે. ત્યાં તમારે બારીએ પૂછી શકો છો કે અમારે અટલ સરોવર જવું છે, એટલે તમને ત્યાંથી ત્રિકોણબાગથી અટલ સરોવરની બસ મળે છે. અને જે લોકો બહાર ગામથી ફરવા માટે રાજકોટ આવ્યા હોય અને ફેમિલીને ખબર ન હોય કે આપણે રાજકોટમાં ફરવા માટે ક્યાં જવું, તો એના માટે હું તમને એક ખાસ કહું છું કે શનિવાર અને રવિવાર 2 દિવસ ત્રિકોણબાગે તમારે 8:45 વાગે પહોંચી જવાનું. એટલે મારું એમ કહેવાનું છે 8:30 વાગે પહોંચી જવાનું. શનિવાર અને રવિવારે 8:30 વાગે તમારે ત્રિકોણબાગ પહોંચી જવાનું. અને ત્યાં જઈને ટિકિટ બારીએ જઈને એમ જ કહેવાનું કે રાજકોટ દર્શન બસમાં અમારે જવું છે. રાજકોટમાં જેટલા 7, 8, 10 ધામ છે, મોટા સ્થળ છે ફરવા લાયક, ત્યાંથી તમને બસ મળી જાય છે ત્રિકોણબાગથી. તમારી પાસે માત્ર ઓનલી ફોર અત્યારે લગભગ 50 રૂપિયા ટિકિટ છે. સવારે 8:45થી સાંજે 6, 6:30 વાગ્યા સુધી તમને રાજકોટમાં જે નાના મોટા સ્થળ 7, 8, 10 છે તે બધા ફરાવીને પાછા તમને ત્રિકોણબાગ ઉતારી દે. એટલે શનિ રવિ માટે એ બસ ચાલુ છે. જે લોકોને રાજકોટ દર્શન કરવા હોય તે 8:30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો ટાઈમ કાઢી લે. 8:30 થી 8:45 વાગ્યા સુધીમાં આપણે અહીંયા ત્રિકોણબાગે બસ આવે છે અને ત્યાંથી તમે બેસી જાઓ એટલે આખું રાજકોટ દર્શન તમને કરાવે છે માત્ર 50 રૂપિયામાં જ. એટલે ભૂલશો નહીં. બહારગામથી જે લોકો આવતા હોય તે લોકોને રાજકોટમાં ફરવું હોય તો તે લોકો સવારે 8:30 વાગે ત્રિકોણબાગે પહોંચી જવાનું. 8:30 થી 9ની આડે બસ આવે છે રાજકોટ દર્શન. અને આપણું રાજકોટ રંગીલું છે. જો હવે સાંજનો સમય થઈ ગયો છે, લાઇટો બધે અળગવા માંડી છે અને નજારો કાંઈક અલગ જ લાગે છે. એટલે રાજકોટમાં જે લોકોને કાંઈ ફરવું હોય, હરવું હોય અથવા કાંઈ પણ રાજકોટ બાબતનું કામ હોય અને કોઈને દશ ના ઉઠતી હોય તો એ મને પણ ફોન કરી શકે છે. મારા નંબર છે 63 569 70 73 રાજકોટ અને મારું નામ છે રાજુભાઈ બારૈયા. અને અમારું તો હાલમાં કામ છે પ્રોપર્ટી લેવેસનું. અમે પ્રોપર્ટીના વિડીયા બનાવતા હોઈએ છીએ.
પણ આજે મને ક્યારેક ક્યારેક એવું થાય ક્યાંક હું ફરવા ગયો હોય ક્યાંક અથવા ગયો હોય ત્યારે એમ થાય કે મારા સબસ્ક્રાઈબર મારા વ્યુઅર મારા યુટ્યુબ ફેમિલીને કાંઈક મારે નવું બતાવવું છે, ત્યારે હું આવી રીતે દેશી ભાષાના વિડીયો બનાવીને તેના માટે મૂકું છું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા નવા વિડીયો તમને જોવા મળી શકે છે. અને ક્યારેક પણ મને ક્યારેય એવું નથી કે આજે મારે આ વિડીયો નથી મૂકવો, કોલો વિડીયો નથી મૂકવો, આ નથી. મારું માણસોને ગમતું હોય તો ભલે, ન ગમતું હોય તો ભલે. આજે મને જે મોજ આવે છે ને જે હું મૂકું છું ને એમાં મને એમ થાય છે કે મારા વ્યુઅર મારા સબસ્ક્રાઈબરને સંતોષ છે, બસ મારે બીજું કાંઈ નથી જોતું. તમને સંતોષ થાય એમાં મને મજા આવે. અને તમને એમ થાય કે રાજુભાઈ કે આમાં આ કાંઈક સુધારો કરો, તો સાહેબ સુધારો તો ઘણો કરવો છે, પણ પાછા કોઈ દી સુધરે નહીં. માણાની એક વખત હેબિટ પડી ગઈ બરાબર. એટલે આપણા આવા દેશી વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં ઓલ ઘંટીનું બેલ દબાવી દેજો, જેથી આવા નવા વિડીયા તમને જોવા મળી શકે છે. સુંદર મજાનો નજારો લાઇટું બાતી કમ્પ્લીટ છે. અને અંદર જે ન્યૂ રેસકોર્સ જેમ કે અટલ સરોવરની અંદર તમે જાઓ ને ત્યાં તમને એક કચરો એક બાકસની તિલ્લી પણ તમને જોવા ન મળે, તેટલી તો ચોખાઈ છે. અને સુંદરતાની તો વાત જ ન કરો, અદ્ભુત નજારો. એટલે જે લોકો ગયા હોય તે લોકોનો ખૂબ આભાર, અને જે લોકો ન ગયા હોય તે લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા બાળકોને એક વખત અટલ સરોવર જરૂર લઈને જજો. અને સાંજના સમયે જાઓ ને તો એની મજા જ ઓરશે. જેમ કે આજે બાળકો હોય ને બાળકોને ગરમીમાં લઈ જવા એ કરતાં સાંજના સમયે લઈ જવા, જેથી બાળકને મજા આવે. અને એ ઋતુ જે સાંજના દિયાથમાંની ઋતુ હોય ને એ ઋતુનો જે નજારો હોય ને તે કાંઈક જોવા માટે ખાસ અલગ જ લાગે. આપણને એવું લાગે કે આપણે ક્યાંક કોઈક આકાશમાં, જેમ કે આપણે ઘણા કહેતા હોય કે સ્વર્ગ આપણે જોયું નથી, પણ આપણને એવો ભાસ થાય કે સ્વર્ગ આવું હશે. માણા વહી ગયા તો વહી ગયા, બધે વાતું કરે છે સ્વર્ગની નરકની, પણ એ તો કેવું હોય કુદરત જાણે, મારો રામ જાણે. પણ અહીંયા તમે સાંજના સમયે દિયાથમાનો સમય હોય ને તમે જાઓ ને ત્યારે તમને એવું આમ અંદરથી થાય કે નહીં બનાવ્યું છે બેસવા માટે ખુરશીયું, આ તો ફરવા માટે બધી વસ્તુ, રીલું બનાવવા માટે, ફોટા બનાવવા માટે. એટલે મારી એક તમને કહેવાની એક જ વસ્તુ છે, એક વખત જો તમે રાજકોટમાં આવ્યા હોય અથવા રાજકોટમાં રહેતા હોય અથવા બહારગામ રહેતા હોય તો એક વખત રાજકોટ અટલ સરોવરની મુલાકાત જરૂર લેજો, તમારા બાળકોને મજા આવશે. જો લાઇટું તમે જુઓ, પાછળ જુઓ તમે લાઇટું, એને કોઈ તમને એમ થાય કે આમ મજા જ એવા રાખે. હાંજ પડી જાય, રાત પડી જાય ને તો તમને એમ ન થાય કે મારે ઘેરે જવું. તમને એમ થાય હજી વાંથી ઓલા છેડેથી ઓલ બાજુ જોવાનું બાકી રહી ગયું, ઓલ બાજુ ઓલું બાકી રહી ગયું, એવું જોયા જ રાખો. બાકી તમારા બાળકોને જોવા માટે સ્થળ અટલ સરોવર એ સારું છે. પછી રેસકોર્સ પાસે બાલભવન જાવ તો ત્યાં પણ સારું છે. અને બાળકો માટે હાજી ડેમ, જેમ કે ડેમ છે આપણે હાજી ડેમ, ત્યાં જાઓ તો પણ અહીંયા હિંચકા ઝૂલા બગીચો મોટો, ત્યાં પણ સારું છે. અને આગળ જાઓ તો તમે અહીંયા માર્કેટ યાર્ડની પાછળ ભીસરી રોડ પ્રદ્યુમન પાર્ક, જ્યાં જનાવર જેમ કે સિંહ, દીપડા, વાઘ, હાથી, હરેક પ્રકારના જનાવર, ઈલું મોટામાં મોટું પક્ષી કે તો કે ઈલું, તો ઈલું પક્ષી પણ એ આપણે પ્રદ્યુમન પાર્કમાં છે. જનાવર પણ છે, પક્ષી છે, બધી વસ્તુ છે. ત્યાં જાઓ તો પણ તમને ઓર મજા આવે. એટલે રાજકોટની આજુબાજુમાં રહેતા લોકો કે રાજકોટમાં રહેતા લોકોને સાસણ જવાની કે કોઈ બહાર જવાની જરૂર નથી, કારણ કે રાજકોટમાં જ એવા
હાવ સસ્તામાં સસ્તા ફરવાલાયક સ્થળ છે કે જ્યાં તમને મજા જ આવ્યા રાખે. હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો છે, બધાને ટાટા બાય બાય કરવાનો સમય થઈ ગયો છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે બધા તોય એટલું ફર્યાને તોય કોઈને થાકોડો નથી. આ જોવાની ખૂબી છે કે હસતો ચહેરો ઘર સુધી પહોંચી ગયા ને તોય બધાનો હસતો ચહેરો. નકર બાળકને એટલું તમે રખડાવો ફરાવો ને તો બાળક થાકી જાય. એટલે અહીંયાની સુંદરતા અને આનો નજારો જ એવો છે કે કોઈને થાકોડો જ ન લાગે. તમે ફર્યા જ રાખો, ફર્યા જ રાખો, ફર્યા જ રાખો, ફર્યા જ રાખો તોય તમને એમ ન થાય કે હવે ઘેરે જવું છે. તમારા બાળકને પણ એવું જ થશે, ઘેરે જવાનું મન થશે નહીં. અટલ સરોવરમાં એક વખત આવી ગયા ને એટલે તમને એમ થાય કે હવે અહીંથી જવું જ નથી. વાં ફોટો પાડી લો, વાં રીલ બનાવી લો, વાં વિડીયો ઉતાર લો, આ સારું છે, ઓલું સારું છે. અને ઓલા માણસો કેવા બેઠા છે, ઓલું કેવું કરે છે, આમ જુઓ તો ઓલું શું છે, એવું જ તમને થયા રાખે. એમાં ને એમાં તમારો સમય વહી જાય તો તમને ખબર ન પડે અમે કેટલા વાગ્યાના આવ્યા હતા ને કેટલા વાગી ગયા ને તોય ખબર ના પડી, ટાઈમ વહી ગયો તોય. એટલે મજા એક વસ્તુ અલગ જ છે, મજા જ આવ્યા રાખે. એટલે અટલ સરોવર એક વખત જરૂર આવજો. હવે આપણે બહાર નીકળવાનો સમય થઈ ગયો છે, વાતો ઘણી થઈ ગઈ. એટલે જો સૌને જય માતાજી, સીતારામ, બાપા સીતારામ. એટલે આગળ જો હું તમને જે બતાવું છું એવું નથી કે નહીં બતાવું, પાછું હું બસમાં બેસી તાલગણ વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે રાજુભાઈ જે કહે છે 8:30 વાગ્યાની બસ તે હાલમાં છે કે નહીં. એટલે જો હું તમને બતાવીશ, હું બસમાં બેસીશ ત્યાં સુધી તમને વિડીયો કમ્પ્લીટ બતાવીશ. એટલે તમે ગમે ત્યારે આવો તો તમને ખબર પડે કે રાતે આટલા વાગ્યા સુધી બસ પાછી આપણને રિટર્ન મળે છે. જો હવે આપણે બહાર નીકળી ગયા અટલ સરોવરની, જો અટલ સરોવરની જો લાઇટિંગથી નામ લખેલું છે ત્યાં ગેટની બાયણે નીકળી ગયા છે. એટલે સૌને સીતારામ, જય માતાજી. અને આપણો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. જો આ બસ પડી છે અટલ સરોવરથી ગ્રીન લાઇન ચોકડી, અને આ બસ કેવી રીતે હાલે છે અટલ સરોવરથી બાપા સીતારામ ચોક, જેમ કે SRP કેમ્પ, ત્યાંથી ઘંટેશ્વરથી માધાપર ચોકડી, માધાપર ચોકડીથી રેલનગર 80 ફૂટ રોડ 80 ફૂટ રોડથી સીધો ટાંકાવાળો રોડ છે ને રેલનગરમાં, ત્યાંથી પોપટપરાથી પારેવડી ચોક, અને પારેવડી ચોકથી ગ્રીન લાઇન ચોકડી. આવી જ રીતે આ બસ હાલે છે. એટલે જે સ્ટેશન તમને આવતું હોય તે સ્ટેશનમાં તમે ઉતરી શકો છો, અથવા તમે બીજે ક્યાંય ઉતરવું હોય તો બીજે ક્યાંય ઉતરી શકો છો. જો હવે આપણે બધાને અમે બે માણા હિલાવીએ છીએ. સૌને ટાટા બાય બાય, જય માતાજી. વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી